સુરતના હજીરા ખાતે જય જલારામ યુવક મંડળ ઉમરવાડા દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ભક્તો હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્રી ગણેશજીની શોભાયાત્રામાં જોડાયા હતા। 10 દિવસ બાદ આજે બાપા ગણપતિની વિદાય। સુરતમાં હજીરા ખાતે જય જલારામ યુવક મંડળ ઉમરવાડા દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું। ભક્તો હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્રી ગણેશજીની શોભાયાત્રામાં જોડાયા હતા। સુરતમાં વહેલી સવારથી જ ગણપતિ બાપાનું ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું। આજે અનંત ચૌદસ એટલે કે ગણેશ વિસર્જનનો દિવસ ભક્તોએ ગણેશજીની 9 દિવસ સુધી પૂજા અર્ચના કરી અને આજે ગણપતિ બાપાને આંખો ભીની વિદાય આપી રહ્યા છે। લોકોએ જાહેરમાં દુધારા દેવને 9 દિવસ સુધી વિશિષ્ટ અતિથિ તરીકે બનાવ્યા હતા। શહેરમાં નાના મોટા મંડપ, ભંડારો, સોસાયટી, ફ્લેટ, ઘરમાં ગણેશજીની સ્થાપના કરી હતી। શહેરમાં 80,000થી પણ વધુ પ્રતિમાઓનું વિસર્જન મોડી રાત સુધી ચાલી રહ્યું હતું। રાત્રે 9 વાગ્યા સુધીમાં 62,000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન પૂરું થયું હતું। વિવિધ વિસ્તારમાંથી મંગળવારે વિસર્જન યાત્રા શરૂ કરાઈ હતી। જોકે આ વખતે જુદો જ ટ્રેન્ડ જોવા મળ્યો, જ્યારે હજીરા ખાતે મોટી પ્રતિમાઓનું વિસર્જન કરાયું, જેથી અહીં ગણપતિના દર્શન કરવા માટે લગભગ 50,000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા, જેને લઈને અહીં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। મોટી પ્રતિમાઓનું વિસર્જન હજીરા ખાતે થનાર હોવાથી અહીં મોડી રાત સુધી વિસર્જન પ્રક્રિયા ચાલુ હતી। હજીરા ખાતે જય જલારામ યુવક મંડળ ઉમરવાડા દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું। ભક્તો હર્ષ ઉલ્લાસ સાથે ભગવાન શ્રી ગણેશજીની શોભાયાત્રામાં જોડાયા। મારું નામ દિલીપ પરમાર છે। અમારું મંડળનું નામ છે જય જલારામ યુવક મંડળ। આજે વર્ષોથી જે ગણેશજીની સ્થાપના થાય છે એમાં ઘણા બધા ભક્તો લાભ લે છે અને સરસ મજાનો આ ઉત્સવ આપણે ઉજવીએ છીએ। સાથે સાથે જે આપણી જે રમતગમતની વસ્તુઓ જે આજે યંગ જનરેશનમાં નથી જોવા મળતી, સંગીત ખુરશી છે, પછી લીંબુ ચમચી છે, એ બધી વસ્તુ પણ અમે આપણા મંડળમાં આપણે રમાડવાની કોશિશ કરીએ છીએ, જેથી કરીને જે બાળકો છે એ આપણા જે મોબાઈલથી દૂર રહી અને આપણી જે રમતગમતની વસ્તુ છે એનાથી એ અવેરનેસ એમને મળે છે એમ। અને સાથે સાથે ડાયરેક્ટ ઝાડ ભંડારો પણ કરીએ છીએ અને બધાને જેમ બને તેમ ભગવાનના ભક્તિમય થાય એવા અમે સંદેશ પહોંચાડીએ છીએ। પટેલ, અમારું મંડળનું નામ છે જય જલારામ યુવક મંડળ ઉમરવાડા જુનિયકો। અમે બધા છોકરાઓ મળીને આ તહેવાર ઉજવીએ છીએ। બધા છોકરા મળીને ભેગા મળીને બધા કાર્ય કરીએ છીએ અને બધા અમે 50 વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ। પહેલાં અમારા વડીલો બેસાડતા હતા ગણપતિ, હવે અમારે ચાલુ કર્યો છે અમારા જનરેશને। આવી રીતે 150થી 200 લોકો અમારા મોહલ્લાના છે ને બાકી બધા સ્ટાફ પણ આવે છે, બધા આજુબાજુવાળાને બધા ફ્રેન્ડ્સ ને બધા। આનંદ તો બધાને આવે જ છે, બહુ મજા આવે છે બધાને જ બહુ આનંદ આવે છે, બધાને બહુ મૂર્તિ પણ બધાને બહુ ગમે છે અમારી। દર વર્ષે અમારે ત્યાં જાહેર ભંડારો પણ થાય છે અને રમતગમતની વસ્તુઓ જે આપણી લુપ્ત થતી જાય છે, જેવી કે સંગીત ખુરશી છે। મારું નામ છે જદીવાલાની કી। અમે સલાપુરા ગામના શેરી નંબર 1માં રહીએ છીએ। અમે 60-70 વર્ષથી ગણપતિ લાવીએ છીએ। અમારી સાથે બહુ બધા 50-60 લોકો 50-60 હજાર લોકો જોડાયેલા છે અમારી સાથે। ગણપતિ દાદા 10 દિવસ સેવા પૂજા કરીને જ્યારે 10મા દિવસે તમે વિસર્જન કરવા આવો છો ત્યારે કેવા? અમે સારી રીતે એકદમ વ્યવસ્થિત રીતે વિસર્જન કરવા આવીએ છીએ ગણપતિને, ભાવભક્તિથી। વિસર્જન માટે આવેલા હજીરા ONGC અમારી સાથે જોડાયા છે। 100 માણસ જેટલા છે અમારે।